છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપના 22 વર્ષ જૂના કાર્યકર નીતિનભાઈ શાહે જિલ્લા પંચાયત બેઠક માટે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેઓએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે। આક્ષેપ છે કે જે બેઠક પર ટિકિટ આપવામાં આવી છે ત્યાં પારિવારિક સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેને કારણે ભાજપની અંદર જ વિવાદ ઊભો થયો છે। ટિકિટ ન મળતા નીતિનભાઈ શાહે અપક્ષ પેનલ બનાવી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 4 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે। આ ઘટનાથી નસવાડી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપમાં આંતરિક ભંગાણની ચર્ચાઓ તેજ બની છે। ભાજપમાં અમને ટિકિટ ના આપી અને જેમને હોદ્દાઓ છે એમને જ બધાને ટિકિટ આપી, નીચે પણ એમના ઘરના બધા બ્લડ રિલેશન વાળા હોદ્દેદારો છે અને એમને અનેક પાર્ટી તરફથી હોદ્દાઓ આપેલા છે, એટલે એમને ટિકિટ પાછી ફરી એમને આપવામાં આવી, એટલે અમે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। અમારી જિલ્લા પંચાયતના મત વિસ્તારના સાથી મિત્રો એવું કીધું કે ભાઈ આવું ના ચાલે, આપણે અપક્ષ ચૂંટણી લડીએ, એટલે અમે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। એવું ભારતીય જનતા પાર્ટીમાં 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી કામ કર્યું અને આજે ભારતીય જનતા પાર્ટીમાં હું ટિકિટ માંગી હતી। 22-23 વર્ષથી હું ભાજપમાં કામ કરતો હતો, ટિકિટ માંગી તો મને ટિકિટ આપવામાં ના આવી, તો મારી જિલ્લા પંચાયતના સાથી મિત્ર સાથે, તાલુકા પંચાયતોના મિત્ર સાથે મેં અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। મારી સાથે મારી 4 નસવાડી જિલ્લા પંચાયતની 4 તાલુકા પંચાયત છે, એ 4 તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે હું જિલ્લા પંચાયત ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે।